તે 22 વર્ષ ત્યાં રમાડતો હતો ને હું તને. તો હવે હું તમને રમાડી. જિંદગી વિધાતા છે. એ વિધાતા તો હારું, પણ આપણા સઠીના લેખ લખેલા ભૂલી નાખે ને. અરે લાગી જાય દીકરા. આ જોઈ ચાકુ તો પાડી પછી હાથમાં આડાડે કેવી ધગે. કોઈ પૂછતું જ નથી કે અંજુબેન જીવે કે નહીં એમ. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:20 દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને અંજુ બનાવે છે મસ્ત ગરમા ગરમ ભાખરી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બસ મજામાં જ રહેવાનું ને હંમેશા આવી જ રીતના હસતું રહેવાનું, બરાબર ને? ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. હાલો, આજે છે ટાઢી ખીર. ટાઢી ખીર. હું યાદ છે કે ભૂલાઈ ગયું? પૂછી લો. આ તહેવાર કેને ન યાદ હોય? તો પછી તો આજે જવાનું પતંગ ચગાવવા? નહીં, ટાઢું ટાઢું વસ્તુ હોય ને ખાવાની હોય. હા તો ખીચડો પડ્યો ને નો ટાઢો જો આવ્યો. હા તે ખીચડો ખાઈને પછી ન જવું પડે. જો આ ખીચડો છે, ટાઢો ખીચડો અત્યારે નાસ્તામાં સાહેબને દેવું. તેલને ખીચડો ખાય ને પછી જો એનર્જી આવે એની વાત જવા દઉં. કાલ કેવી એનર્જી હતી. આટલા વર્ષથી મને સાહેબ બનાવતા હતા કે મને તો પતંગ ચગાવતા જ નથી આવડતી, મને તો શોખ જ નથી. આવતે વખતે તમે પતંગનો ખર્ચો થાય, તમે જો તમે નો ચગાવો કઈ નહીં, હું ચગાવીશ. ભલે 1000 મીટર 365 દિવસમાં ભૂલાઈ જાય. અંજુ, મને કોઈ દી ન ભૂલે. આ 22 વર્ષમાં ન ભૂલાનું હવે થોડું ભૂલે. 22 વર્ષ ત્યાં રમાડતો હતો ને હું તને. તો હવે હું તમને રમાડી. બરાબર ને? તમારે બધા એનું કહેવાનું છે કેજો. ચાલો, આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ ભાખરી બને છે. તો આવી ચાલ ચા ભાખરીનો નાસ્તો કરવા. પછી અમે ચા પાણી નાસ્તો કરીને ધીમે ધીમે ઘરના કામ લઈએ. કાલ મજા આવી ગઈ, પણ છે ને હાથ દુખવા માંડ્યો. આમ ગમે તો ખરી હાથ તો દુખે જ ને. દોરી ખેંચી ખેંચીને ધારાને તો આંગળીમાં દોરી બેહી ગઈ. મારે તો જો હજી કલરના ડાઘ છે હાથમાં દોરાને. એટલે ચાઇનાનો દોરો હોય શું આંગળી કપાઈ જ છે ને. આવો દોરો હતો તો એટલો પાકો હતો. ધારાને 2 આંગળી. ધારા તો ચગાવે નહીં, ચગાવા દે નહીં. જેવી ચગાવી નાખી તો ઉતારે. મારે ઉતાર લેવી કે આ બાજુ વરાય કે તોડી લઈ જાય પતંગ. કપાઈ ગઈ એમ નથી કહેતી, તોડીને લઈ જાય. મેં બે પતંગ કપાઈ ગઈ નહીં, મારે તો એ કે ચડાવી જ નથી, હું તો ઉતારી જ લઉં. જેવા એને કાકા પતંગ ચડાવી દે ને એવી ઉતારીને દોરાના ખુસરા કરી નાખે. કાલે કેટલો દોરો તો એમ વેસ્ટ થયો. કા ચગાવ્યો નથી ને એના કરતા વધારે ધારાબેને બગાડ્યો, પણ તોય ચગાવી તો નહીં જ. હાલો, મસ્ત તપેલીમાં દૂધ થાય, ચા થાય છે. તો હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને આ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે એ પણ ખાસ કરીને કહેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો જરાક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. પછી થોડીક વાત તમારી યારે જરૂરી કરવી, પણ થોડીક પેટ પૂજન કરી લો ને પછી નિરાંતથી ચર્ચા કરીએ, બરાબર? ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો.
જગો દોડાદોડી કરે. ન્યા આવ્યો પાછો ઉપર. પાછો આ નીચે આવે ભગાડો ત્યાંથી. બા ડેલી ખોલો તમે તો અમને આ બટકું ભરલે ઈ આજ વચ્ચે એક કો ભલે ડેલી ખોલ નાખો. હાલ નીકળ. જો આ બાજુ આથી કાઢો નાખી વયો જાય. ક્યાં ગયો? બાથરૂમમાં. એ ભલે રહ્યો હમણાં. હાલો નીકળ. ના પંખીડા દેકારો કા કરે એટલો. આ અંદર છે બા. બાએ ચીપી લીધો. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો જો ભાઈ આને ભરોસો ન કરે. હાલ હાલ નીકળ આ એલા અમને તો જો કસરત કરાવી ને આવવા દે આયો ઉપર નથી આવ્યો. આયો રહ્યો. આ બેહી ગયો. હાલ ને ભાઈ નીકળ ને અહીંથી. હા સાહેબ હવે ઈ બેહી ગયો ધ્રુજે. હા ભલે બેઠો. હા સાહેબ આ બટકું ભર લેવો. ક્યાં આવ્યો? લાકડાની આડે વહી ગયો. હવે તમે રેવા દે રીતે નીકળી જા. બી ગયો ફરાઈ ગયો કે આ શું થયું? આ 3 જણા વળી જાય છે. બાએ તો ચીપી લીધો. ના ગરમ નથી ને તમારે દાન દેવા હતા. ત્યાં પંખીડા નીચે ઉતરવું પણ બિચારા કેમ ઉતરે? હું કા દેકારો કા કરે? દેકારો જ કરે ને. હા ને બેઠો તો બાગર દિલ્લો. જો આખી પીપરમાં પોપટ ને કાળી કો બેઠી છે. ગાંઠિયા ખાવા નીચે ઉતરવું પણ બાગર બિલ્લાની બીક ના હિસાબે નતો ઉતરતો. પર ઈ જ ને. જો કેટલા છે જો તો ખરી. આ બધા દોરા છે ને કાઢી લઈએ ને તો એને આમ આવે ની પાકમાં ભરાય ની. જો નકરા દોરા જ છે. આવી પતંગ આવી વાસી ઉત્તરાયણ ની પતંગ આવી. હા આવી તો ખરી. ઘરમાં ને ઘરમાં પતંગો લૂંટીએ. અત્યારમાં કઈ કામ નથી આપડે. ઈ બધા કાચા હે એટલે જ. આયા બે હે જો. હા ઈ બે જ છે બે ભેગા. આ એક નહીં અંબાઈ અહીંયા છે ને વેલમાં. ઈ અહીંથી અંબાઈ તો ભલે. હે શું કહો તમે? જિંદગી વિધાતા છે. એ વિધાતા તો સારું પણ આપણા સઠીના લેખ લખેલા ભૂલી નાખે ને. એ પતંગ ગઈ ઘેરે આ પંખીડાનો એકાદાનો શિકાર કરી લે ને તો આપણે પુણ્ય કરવા જતા પાપ થાય એવું થાય. આપણે ધ્યાન ન હોય ને શિકાર થાય વસ્તુ અલગ છે. આપણે ખબર છે ને એટલે એ વસ્તુ ન કરવા દેવે. બે હે તો આપણે ક્યાં નડે. હા સાહેબ. હા પતંગ ને દોરા ઉતારવા ગયા કે પતંગ ચગાવવા ગયા? પતંગ આવી તો શું કરવું? દોરા ભેગી પતંગ હતી. નહીં આવી જાય આગળ આવી જાય. લ્યો લ્યો બાય પતંગ લૂટે. હાલો દોરો વીટી લેજો. હા મફત નું તો મૂકીએ જ નહીં કા સાહેબ. નહીં જવાબ નહીં દે. હા ત્યાંથી દોરો આંબી લીધો. હું તો કહું નહીં અંબાઈ. હું કહું મફત નું તો મૂકવાનું જ નહીં કા. ઈ થોડુંક મુકાય. મફત કાના માતર વગરનું. ક્યાં તો દોરો એ આંબી લીધો. હારું હાલો. બીજો હે તો ઓલી મીંદડી હતી કે મીંદડો? મીંદડી આજે હજી તો એક ગયું નથી તો આ બીજું આવ્યું. ને પાછું તો સાહેબ ને ચેલેન્જ આપે કે હું આવ્યો તો ક્યાં બેઠો. લાગ્યું નથી બા ખાલી ઠપકાર્યું જ છે. તો એન ઘરવાળી ગોતવા આવ્યો એમ. હા ગોતવા આવ્યો તોય મીંદડી જાય છે. હા બિચારી ફરાઈ ગઈ હતી તો બચ્ચા નથી ને ઉપર. બચ્ચા એ લાકડા અંદર ગઈ એટલે હોય સાહેબ. વાંધો શું આવે ખબર છે કે અંદર છે ને રૂમ માં ગરી જાય છે. સેટી નીચે ગમે ત્યાં બેસી પક્ષીને જાય. ખાઈ જાય. પક્ષી તો ઠીક હાલો એ ખાઈ જાય. આપણે જાણી જોડીને પાપ થાય અને અંદર પછી છે ને ગંધારું કરે તે સાફ કોણ કરે? એટલે
આ તમારે કાંઈ કામ છે? નહીં. આ ડોરાને શું કરીશ તું? ગોદડા બા જરા ખાજા થઈ જાય, હું હાજી થઈ જાઉં ને પછી જાય પાથરવા 5-6 ગોદડા કરવા. મહેમાન આવે તો ઘટે નહીં કાબા. આ હોય તો ગોદડીઓ જ દોરો ને, કયા જવા દેવાય. આને શું કહેવાય? લૂંટણીયા. હા અમે લૂંટણીયા જ છીએ. તો તમે શું કરતા હતા હમણાં અગાસી ગયા હતા તી? હું તો એ કે? કબૂતરને કે એને કઈ નુકસાન ન પહોંચે ને એના માટે દોરા કાઢતો હતો હું. હા તે અમે ઈ જ નુકસાન કોઈ ન પહોંચે ને, પગમાં ન આવે, કોઈ ગાડીમાં આવી ન જાય, કોઈ માણા પડે નહીં, એટલે જ આ દળિયા બનાવીએ. દળિયા હોય ને તો ખૂણામાં પડ્યા રહે. જો આ તો કવાય આવ્યા, પણ આ કાળી કોહ ને કોયલ બે એને ઉતરવા નથી દેતા નીચે. આજ પહેલી વાર કવા આવ્યા શિયાળાની સિઝનમાં સાહેબ, પણ આ ક્યાં ઉતરવા દે નીચે. આપણે એમ કે આપણા ઓલામાં જ માણસમાં જ ખારી લાવો હોય, પણ આમાંય ખારી લાવો હોય. ચાલો જય શ્રી કૃષ્ણ. માણસ ચાલો અંજુ ભાગું દુકાને. હા કેટલા વાગ્યા? 10. પોણા 10 જ થયા. 15 મિનિટનો ટેક્સ ચડાવોમાં બા ખુસરું કરી નાખ્યું તમે. મેં નથી કહ્યું. હું તો હું? તો ખેંચી જ છું, જાઉં બા. ઉભા રહેજો, હવે પકડજો. પકડજો. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોઈ લત કોઈ નીચે નથી ઉતરવા દેતી. લે ખાતી નથી ને ખાવા દેતી નથી. કૌવા, કોયલ, કાળી કોહ ને કાબર બધાય કર આ સિવાય. બસ આ મળી મળીને બધાય ખાવ ને. આપણે ક્યાં ખાધે ખૂટે એમ છે. નિરાત ગાંઠિયા ખાઈ લ્યો, પાછા મગાવ્યા હો ગાંઠિયા. ઘટશે તો પાછા દઈ. કોયલ રાણી ખાઈ છે જો. એક ગાંઠિયો લઈને જાય, ઉપર ખાઈને પાછા નીચે ઉતર્યો. ખરેખર સવારનો આ અમારા ઘરનો નજારો છે ને, આ જોવાનો આનંદ કંઈક અલગ જ છે હો. જો નચ છે નચ. જમી લે છે પાછા. સાચું દાન પુણ્ય આ જ છે બા. કે એનું ટાણું થાય, સમય આવે ને એટલે એ ગમે ત્યાં હોય આવી જ જાય. ભા ચુકાય મેં ચુકાય પણ એનો ટાઈમ ન ચુકાય. ને શિયાળામાં તો ખાસ કરીને આવે. આપણે હજી ભૂલી જાઉં પણ એ ન ભૂલે. અમારે ક્યાંય જવાની જરૂર નથી, જો ઘર આંગણે જ છે. ગાંઠિયા આવ્યા. ખાવ બાપલિયા, ખાવ આજ બધા. ટાઢી ખીહર નો ખીસડો નહીં તો ગાંઠિયા ખાવ, પણ ખાવ કા સાહેબ. આ સ્પીકર ભરી તમે તમારે નાખજો થોડાક વધારે. કાબરું છે. માપનો નાખીએ તો બોયા ના. અરે ને હાંજ પડે છે ને, હાંજે પાછા લેલાઈ આવે 6 વાગે તો એને ખાવ. પછી છેલ્લે વૈધા ઘટા હોય ને આ મિની માસી ખાઈ જાય એટલે એને દે. હા ઉંદેડા મિની માસી બે છે ને, વૈધા ઘટા હોય ખાઈ જાય. સવારે કઈ ન હોય ત્યાં. જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, ઘડિયાળનો કાંટો પહોંચ્યો છે 3:30 વાગે અને મુન સાહેબ બે હમણાં દુકાનેથી આવ્યા. હું 1:15 વાગ્યાની દુકાને ગઈ હતી રસોઈ બનાવીને,
અત્યારે છે ઘરાક ગયા અને અમે ફ્રી થયા, તો હવે બસ બપોરા કરવા બેહવા છે. તો અમારા બાઈએ હજી બપોરા નથી કર્યા, અમે રાહ જોઈને બેઠા. મેં કીધું તું તમે જમી લેજો ધારાની હારે, તો ધારાને જમાડી લીધી પણ ઈ ન જમ્યા. ને આ બાજુ અમારા ધારાબેન જો દાળ ગરમ કરે છે, કેમ કે અમારે દાળને શ્રાપ દીધેલા છે કે 2 વખત તો તારે ગરમ થવાનું જ, પછી જ ખાવામાં આવશે નહીં. તો હાલો હવે છે ને કેમ મોડું થાય આજ મેં કીધું તું લેતી જા. આમ મોડું થાય કાઈ વાંધો નહીં, ઘરાક આવતા હોય તો મોડું ખાવું પોહાય સાહેબ. આવા ભાવમાં માણસ બોણી નથી થતી, તો આપણે એક ઘરાકે આવે નાખા દીનું તોય ભયો કઈ ઉપાધિ નહીં. બરાબર ને સાહેબ? હાલો હવે વાતું નથી કરવી બા, હાલો હવે છે ને બપોરા કરવા બેસી જાય, ભૂખે લાગી છે જોરદાર. તો હાલો ફટાફટ બપોરાની થાળી તૈયાર કરીએ. હવે આ બપોરાનું છે કે હાંજનું છે નક્કી નથી થતું, આ રોંઢા થાય છે અત્યારે. હે સાહેબ? હાલો બધા રોંઢા કરવા. કા બપોરાનું ટાણું તો ચૂકાઈ ગયું, રોંઢડી કરવાની છે, રોંઢડી. હાલો તો મળ્યા તો હું ચાકુ લઈને ગઈ હતી. અરે લાગી જાય દીકરા, આ જોઈ ચાકુ તો પાડી પછી હાથમાં આડાડે કેવી ધગે. આ જોઈ છે ને, હા તૈયો આ જો ચાકુ તો પાડ્યું કેવું થઈ ગયું ચાકુ, જો પાછી હાથમાં આડાડે પછી નળ નીચે ધોવા ગઈ. થઈ ગઈ નથી ને? ક્યાં બતાવી તો અહીંયા તો આ જોઉં છે. અને મારે કેમ મૂકીને જ આવી, હું મારતી ની ક્યાં આડાડ્યું તું તે? ક્યાં આડાડ્યું? હું મજા આવી? હા અહીંયા આંગળી જો ગરમ ચાકુ, હું મજા આવી જોઉં. આપણે કઈ છોકરા ગેસ થી ચૂલા થી છેટાડે, મારા છોકરા હા હળકતા ઉંબાડીએ હાથમાં લઈ, બાપા જેવા જ થયા છે. હાલો બધાય રોંઢા કરવા બપોરા કરવા જે સમજો ઈ થાળીમાં દેખાય મેનુ છે. હવે વાત કરવી નથી જરાય, કેમ કે ભૂખ છે ને તારા કોપની લાગી છે. તો હવે ટાઢો કોઠો કરીએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરતા જાઓ ને. એક લાઈક કરવામાં કઈ નથી પૈસા બેતા, જરાક એક લાઈક કરીને આગળ આવી જાવ. હજી લાઈક નથી કરી તો જલ્દી લાઈક કરી લ્યો. તો હું છે ને રોંઢા કરી લઉં મેડા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. બા અહીંયા રાહ જોઈને બેઠા ને સાહેબ અહીંયા રાહ જોઈને બેઠા, અને ખાવા પીવાના કઈ ઠેકાણા છે નહીં, કેમ કે અમારે ટાઈમ ટેબલ વગરનું ખાધું હતું. એટલે સાહેબ ને પૂછ્યું તો સાહેબ કે મને ભૂખ જેવું નથી. બાને પૂછ્યું તો બાઈ ના પાડે. ધારાબેન હજી હુતા છે જો છે ને. હવે વૈધી હું એક, હવે મને ભૂખ લાગી કે નથી લાગી એ મને ખબર નથી પાછી. આ બેની વચ્ચે મળવાની તો છે બધું હાઈલા રાખે સારું ને. હું વાત કરવાની હતી, હું વિચારું તારે હું વાત કરવાની હતી, વિડીયો નહોતી કે મારે તમને એક વાત કરવી. હા હોય, હજી તમને યાદ છે? એવા પોઈન્ટ કેવા સાહેબ ને યાદ રહી જાય કે મારે કઈક વાત કરવી છે. મને તો પાછું મગજમાં નહોતું, ભૂલી ગઈ. આ દુકાને આવી એમાં દોડ ભાગમાં નળિયા પાટીમાં હાવ મગજમાં. દુકાને તને પૂછ્યું હતું કે હું વિડીયોમાં કહીશ તમને. હા પણ પછી હું ભૂલી ગઈ ને, બપોર જમીન પછી તો હું ભૂલી ગઈ હતી. તું ભૂલી ગઈ? 5:30 છે ઉઠી. હા મને મગજમાં નીકળી ગઈ હતી, કેમ કે આ દુકાને આવી હતી ને એટલે આજ તો મને દુકાનનું બધું સેટઅપ દેખાતું હતું. આ બુટી ગમે છે બેન, આ ચેન ગમે છે, આ મસ્ત છે, બસ ઈ જ ચાલતું હતું. કેમ કે ઘણા ટાઈમ પછી ગઈ ને એટલે. તો હાલો સાહેબે વાતનું કીધું છે ને તો વાત કરી જ દઉં કે વાતમાં તો જાણે એમ છે ને, 1 મિનિટ. વાતમાં તો જાણે એમ છે ને કે હમણાં જો રશ્મિકુમાર ગુજરી ગયા હતા, એ પછી હું બીમાર પડી હતી, એટલે 10-15 દિવસ લગભગ એની આજુબાજુ આપણા વ્લોગ નહોતા આવતા. તો કમેન્ટ બધાને આવતા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા, પછી ફોન આવતા કે બેન તમારો વિડીયો કેમ નથી આવતો, તમારે વિડીયો વગરનું ગમતું નથી, રોજ અમે ફોનમાં ચેક કરીએ, એવા કમેન્ટ આવતા. ટૂંકમાં જ્યારે પણ હું બીમાર હોય કે કઈ એવો બનાવ બને ને તો 8-10 દિવસ બ્રેક આવી જાય વિડીયોમાં, તો આવા કમેન્ટ ભરીને આગળના વિડીયોમાં આવે. અને જેવો વિડીયો બનાવવાનું ચાલુ કરીએ અને રેગ્યુલર વિડીયો અપલોડ કરીએ ને એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી નો કમેન્ટ ન થતો, કોઈ પૂછતું જ નથી કે અંજુબેન જીવે કે નહીં, એમ એના જેવું છે. એટલે એ જ વાત કરવી હતી. તો તમે હું વિચારો ને હું ખુદ નક્કી નથી કરી શકતી કે તમને રોજ વિડીયો જોવા ગમે છે કે અઠવાડિયે 15 દિવસે વિડીયો આવે એ જોવો ગમે. તો આપણે એ રીતના ગોઠવીએ, કેમ કે 2 દિવસ તો આપણે વિડીયોનો બ્રેક રાખીએ જ છે. શુક્ર ને શનિ 2 દિવસ, શનિ રવિ 2 દી વિડીયો નથી આવતો. તો હવે એક કામ કરીએ, અઠવાડિયામાં એકવાર વિડીયો કરી નાખીએ. શું કે સાહેબ? એટલે કઈ ટેન્શન નહીં, આખું અઠવાડિયું તમે રાહ જોજો, પછી આખા અઠવાડિયાનો થોડો વિડીયો બનાવીશ ને અડધી કલાકનો વિડીયો તમારે શેર કરીશ. એટલે તમારે ટેન્શન નહીં, મારે ટેન્શન નહીં. તો આ વાત કરવી હતી. એટલે કોઈ તમે છે ને પર્સનલી લેતા નહીં
કે દુઃખ લગાડતા નહીં. આ તો મારા મનની વાત હતી ને, મેં આજ તમારી હારે શેર કરી કે આ હું નોટિસ કરતી હોય એવી બધી વાત. અને કમેન્ટનો જવાબ દેવાનો ક્યારેક ટાઈમ મળે ક્યારેક હું વિડીયોમાં જવાબ આપી દઉં, અને જે ટાઈમ મળે ને ત્યારે રિપ્લાય તો આપું જ છું. તો આ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે કહેજો, બરાબર? તો આની ઉપર તમારે હવે કમેન્ટ કરવાનો છે, કાલ ખબર પડે કે હું કમેન્ટ આવે ને હું નહીં, બરાબર? હા, એક બીજી વાત કે જ્યારે વિડીયોમાં મારા દેર દેરાણી કે ન આવતા ને તો એનો કમેન્ટ આવતું કે બેન તમારા દેર દેરાણીને તો બતાવો, તમે કહો કે આવે છે જાય છે. તો હમણાં કન્ટિન્યુ 3 દિવસથી અમારી ફેમિલી વિડીયો તમારી હારે શેર કરું છું, જેમાં મારા દેર હોય જ છે. અને તમે ન જોયા હોય ને તો હજી આ 2 પાછળના વ્લોગ છે ને જોઈ લેજો, જેમાં મારા દેર છે અને સેમ સાહેબ જેવા જ લાગે છે. એની હાઈટ નીચી છે, સાહેબની હાઈટ ઊંચી છે, બે ભાઈઓ સેમ જ દેખાય છે. તો એ મારા દેર છે ને મારા દેરાણીને હજી હું ક્યારે વિડીયોમાં નથી લઈ આવી. હવે તમે આવી રીતના કહો તો હવે મારે એને કેમ વિડીયોમાં લઈ આવ્યા, એટલે એને હમણાં સ્ટેન્ડ બાયમાં રાખ્યા છે કે એ હમણાં વિડીયોમાં નહીં આવે. તો જો જે આવતા ન હોય ને એના માટે તમારા ઘણા કમેન્ટ હોય આગળના વિડીયોમાં કે તમે કહો કે અમારા પરિવાર ફેમિલી હગાવાલા તો તમે બતાવતા નથી, બતાવીએ ને તો તમે કઈ રિવ્યુ કે રિપ્લાય આપતા નથી. તો આવું બધું છે. તો તમારી ઈચ્છાની વાત છે. તમને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, તમને મજા આવે તો કમેન્ટ કરો. અમારાથી વધારે કંઈ કહેવાય નહીં, કેમ કે અત્યારે આ સ્વતંત્ર દેશના નાગરિક છો તમે, બરાબર ને સાહેબ? તો સારું, હાલો આજ વાત કરવી હતી. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.